નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. આતંકિસ્તાન પર આરપાર પહલગામ હુમલાની જે ઘટના બની ત્યારબાદ જે ઘટનાક્રમ આપણે સૌ કોઈ જોઈ રહ્યા છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર થકી જે જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાનના એ આતંકવાદી ઠેકાણાઓ, આતંકવાદીઓની જે ફેક્ટરીઓ ચાલી રહી હતી ત્યાં તમામ એ સ્થળો પર કાર્યવાહી કરી. છેલ્લા પાછલા કેટલાક દિવસો દરમિયાન આપણે એ પણ જોતા આવ્યા છે પાકિસ્તાન દ્વારા જે અવરચંડાઈ કરવામાં આવી, પાકિસ્તાન દ્વારા જે જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું, આ જુઠ્ઠાણાને લઈને પણ પર્દાફાશ. ગઈકાલે પીએમએ પણ સંબોધન કર્યું અને ટેરર અને ટોક એક સાથે નહીં થાય, ઘણા એવા વાક્યો થકી એક સંદેશ આપવાનો મેસેજ થયો છે. આ સાથે જે જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું હતું, પાકિસ્તાન જણાવી રહ્યું હતું આદમપુર એરબેઝ ભારતનું જ્યાં નુકસાન પહોંચ્યું છે. આજે પીએમ નરેન્દ્ર મોદી એ એરબેઝ ઉપર પહોંચ્યા, 1 કલાક જેટલો સમય વિતાવ્યો, સેનાના જવાનોને અભિનંદન આપ્યા, તેમનો ઉત્સાહ અને જુસ્સો વધાર્યો. આ સાથે ત્યાંથી પણ સંબોધન કર્યું પીએમ મોદીએ, તમામને અભિનંદન પાઠવ્યા સેનાના જવાનોને. ત્યારબાદ વિદેશ મંત્રાલય તરફથી પણ પ્રેસ કોન્ફરન્સ થાય છે, તેમાં પણ એક સ્પષ્ટ ભારત તરફથી માઇન્ડસેટ છે તે દર્શાવવાનો પ્રયાસ થાય છે. હવે ફક્ત જો વાત થશે તે પીઓકે ઉપર જ થશે. પાકિસ્તાન ભલે માત્ર જૂઠાણું ફેલાવતું, પરંતુ જો સામેથી ગોળી ચાલે છે તો ભારત તરફથી પણ એની સામે ગોળી ચાલશે, ભારત તરફથી પણ આકરી કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા 2 દિવસથી કે ભારત તરફથી પણ કાર્યવાહી કરવામાં આવી છે. આજે 3 આતંકીઓને ઠાર માર્યા છે સેનાએ જમ્મુ કાશ્મીરમાં, પણ આ જ કાર્યવાહી ચાલુ પણ રહેશે. આ સંદેશ ભારતીય સેના પણ ક્યાંક આપી રહી છે. આ તમામ મુદ્દાઓને લઈને આજે વાત કરવી છે સીધો સંવાદમાં આતંકિસ્તાન પર આરપાર. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. નિલેશભાઈ સોલંકી બીજેપી નેતા છે, મુકેશભાઈ વિશ્વકર્મા કોંગ્રેસ નેતા છે, પ્રદ્યુમનસિંહ સરવૈયા રાજકીય વિશ્લેષક છે, ધર્મેન્દ્રસિંહ વાળા નિવૃત્ત આર્મી અધિકારી છે. સૌપ્રથમ ધર્મેન્દ્રસિંહ, આપને જ પ્રશ્ન કરવા માંગુ છું. આજે લશ્કરે તૈબાના 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. પાકિસ્તાન તરફથી જે જૂઠાણું ફેલાવવામાં આવ્યું હતું કે આપણા એરબેઝને નુકસાન પહોંચાડ્યું છે, એ એરબેઝ ઉપર પીએમ મોદી પહોંચે છે, આપણા સેનાના જે જવાનો છે તેમની સાથે પણ સમય વિતાવે છે. એક ભારત તરફથી એક સ્પષ્ટ આ સંદેશ જઈ રહ્યો છે કે આતંકવાદ વિરુદ્ધ અમારી કાર્યવાહી ચાલુ રહેશે. ભારતીય સેના દ્વારા પણ સતત પાછલા કેટલાક દિવસોથી જે બ્રીફિંગ આવી રહ્યું છે, આ એક વાત કોમન રહી છે, આતંકવાદ સામેની જે લડાઈ છે તે ચાલુ રહેશે. અત્યારની હાલની પરિસ્થિતિ છે, કઈ રીતે જુઓ છો આપ? જય હિન્દ, જય ભારત. છેલ્લા જે આપણે ઘટનાક્રમો જોયા અને આતંકી જે ઘટનાઓ છે ને પાકિસ્તાનમાં જે આજે પણ ટેરરિસ્ટ છે અને હશે, એ ચોક્કસ મારો 6 વર્ષનો અનુભવ છે જમ્મુ કાશ્મીર બોર્ડરનો. રજો જમ્મુથી લઈને પૂંછ સુધી ને કારગિલ વારમાં પણ હું હતો ત્યાં. તો આ ટેરરિસ્ટ એક્ટિવિટી એટલી જલ્દી આપણે ચાહી કે જેમ સ્વિચ ઓફ કરીને લાઇટ બંધ થઈ જાય એ રીતે પોસિબલ નથી. કારણ કે આ એક આખો જે ટેરરિસ્ટ ઉગ્રવાદી સંગઠનો છે તે કોઈ એક દેશ પૂરતો નથી, આ વર્લ્ડ વાઇડ આખો એજન્ડા છે. આપણે ગજવાએ હિન્દ લઈ લ્યો કે કાંઈ પણ લઈ લ્યો, જે પણ થાય છે કે એ રીતે. અને આખું પાકિસ્તાન સમર્થિત, યાની પાકિસ્તાન આર્મી, મેં પહેલા પણ કીધું છે કે સિક્કાની 2 બાજુ કહેવાનો મતલબ, એક સાઈડ પાકિસ્તાન આર્મી લઈ લ્યો, એક સાઈડ ટેરરિસ્ટ લઈ લ્યો, તો આ એમને સપોર્ટ કરતા જ રહેશે. કે આર્મી આજે જે પરિસ્થિતિ છે આજની, તો ટેરરિસ્ટ ગ્રુપો અને આર્મી બંનેનો પોલિટિકલ લીડરશિપ ઉપર પ્રેશર છે જ પાકિસ્તાનમાં. એટલે અત્યારે જે પરિસ્થિતિ આપણે નિર્માણ પામી છે ને અચાનક સીઝ ફાયર થયું, જે કાંઈ ઘટનાક્રમો બન્યા, વર્લ્ડ ડિપ્લોમેસી જે કાંઈ કહીએ કે બંને ન્યુક્લિયર પાવર છે, આપણા હિતો હશે, અમેરિકાના હિતો હશે, ચાઇનાના હિતો હશે, પાકિસ્તાનના હિતો હશે, અને પાકિસ્તાની ડીજીએમઓએ આપણા ડીજીએમઓ સાથે વાત કરી, પહેલ એમણે કરી, અને જે કાંઈ ન્યૂઝ, ઘણા ફેક ન્યૂઝ પણ આપણે સાંભળ્યા. તો પરિસ્થિતિ એ છે કે ભારત હવે એક એક્ટ ઓફ વોર સિદ્ધાંત ઉપર કામ કરશે.
તો પાકિસ્તાન માટે આગળનો સમય કપરો છે. એનું કારણ છે કે જે ટેરરિસ્ટ ગ્રુપો અને આર્મી છે પોલિટિકલ લીડરશિપના કહેવામાં નથી. ત્યાં આર્મી એનું અલગ ચાલે છે, પોલિટિકલ લીડરશિપ અલગ છે અને ઉગ્રવાદી સંગઠનો અલગ છે. જી જી તો આ બધી પરિસ્થિતિઓનો આપણે કન્ક્લુઝન કરીએ તો ભારતે આગળ પણ હજી આવા આકરા સ્ટેપો લેવા જોશે અને એ પરિસ્થિતિ ભારત સામે આવશે. કદાચ પાકિસ્તાન ગવર્મેન્ટ આપણા સપોર્ટમાં હોય કે અમે ભાઈ ટેરરિસ્ટ એક્ટિવિટી નહીં કરીએ, પણ એ પોસિબલ નથી. જી કારણ કે એમની ત્યાં એના કહેવામાં નથી, ગવર્મેન્ટ અંડર નથી એ લોકો, અને આ વર્લ્ડ વાઇડ છે, એક પાકિસ્તાન પૂરતું મર્યાદિત નથી. એટલે ભારતે હંમેશા તૈયાર રહેવું જોશે, હંમેશા એક્ટ ઓફ વારને એક્શનમાં લઈ આવવું જોશે. ક્યારે પણ ગમે ત્યારે રાતે 12 વાગે પણ જરૂર પડે તો ભારતે એક્શન લેવું જોઈએ અને આ પરિસ્થિતિ ભારત સામે આવશે. અને પાકિસ્તાની સેના સીઝ ફાયરનું ઉલ્લંઘન હંમેશા કરતી રહેશે, એમાં કોઈ નો ડાઉટ, કોઈ શંકાને સ્થાન નથી. મેં તો 6 વર્ષ એમને જોયા છે ગ્રાઉન્ડમાં, જી તો બિલકુલ વિશ્વાસઘાતી લોકો છે. એમનો ઉપર કોઈ આપણે 1% પણ વિશ્વાસ ના કરી શકી. એમના હિતો કદાચ અત્યારે હશે, એના કારણે એ લોકો આવ્યા છે, પણ કાલની પરિસ્થિતિ શું આવે એનો કોઈ પણ આપણે આજે અંદાજ ના કાઢી શકી. એટલે ભારતે હંમેશા તૈયાર રહેવું જોઈએ, વર્લ્ડ જી ડિપ્લોમેસી, અને ભારતે પોતાના હિતોને ધ્યાન રાખી અને પાકિસ્તાન ઉપર હંમેશા આકરા પગલાં લેવા જ પડશે. પ્રદ્યુમનસિંહજી, આપનું શું માનવું છે હાલની સૌપ્રથમ તો સિચ્યુએશન, બંને દેશોનો આજે તણાવ છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? જી, ઓપરેશન સિંદૂરે જે રીતે દેશને એક નવું સન્માન આપ્યું છે, નવી ઓળખ અને એક નવો કોન્ફિડન્ટ આપ્યો છે, એનાથી આપણી આર્મીની જે સાઈડ છે એક નવી બાર ટેકનોલોજી સહિતની એક શક્તિ નવી ઉભરીને દેખાણી છે. વર્લ્ડ વાઇઝ આપણો જે ડિફેન્સની એક મજબૂત છાપ ઊભી થઈ છે. અને આપણે જોયું જે શરૂઆત કરી હતી આપણા દેશના મીડિયાએ અને શાસકોએ, જે રીતે 15 દિવસ સુધી તૈયારી કરી, મોટી મોટી જાહેરાતો પણ કરી, ચૂંટણીમાં પણ જાહેરાતો કરી, આર્યા પાર જેવી મોટી વાતો કરી, અને લાગતું હતું પણ ખરું. અને 2 દિવસ જે રીતે ડિફેન્સે જે રીતે કામ કર્યું છે, દેશનું સન્માનથી માથું ઊંચું રહે એ રીતનું કામ કર્યું છે. કેટલા આતંકવાદીઓને અહીંયાથી દેશની બોર્ડરમાંથી જ તે માર્યા છે. અન્ય એના પાકિસ્તાનના અમુક પોઈન્ટ્સ ઉપર આક્રમણ કર્યા છે અને એની ડિફેન્સ સિસ્ટમને નાબૂદ કરી છે. એવું ઘણું બધું જે કામ જે આપણે પ્રજાજનો ધારતા પણ નહોતા એવું સારું કામ કર્યું છે. અને જે રીતે આપણા ડિફેન્સના સાધનો, નવા સ્ટાર્ટઅપ પ્રોડક્ટ્સ છે, એનું જે રીતે સફળ કામ જોયું છે ફિલ્ડમાં, એ પણ ખરેખર આવકારદાયક છે, આશ્ચર્ય સાથે આનંદદાયક પણ છે. હવે વાત કરીએ જે રીતે ઓચિતાની વાત આવી કૂટનીતિની. હવે આપણે પાકિસ્તાનને તો ઓળખીએ છીએ, કૂટનીતિ વર્ષોથી આપણે કૂટનીતિ ઉપર ચાલ્યા છીએ, પરંતુ પાકિસ્તાનની એ તાસીર નથી, હેબિટ નથી કે કૂટનીતિથી વાતથી કરે. છતાંય જે રીતે ઓચિતાની યુદ્ધને રોકવામાં આવી છે, આપણે એક સાઈડ વન સાઈડ, એ પણ ફોન ઉપરની 1 કલાકની મંત્રણાથી જે રીતે ડીજીએમઓની 2 બેઠકમાં જ રોકવામાં આવ્યું છે અને અમેરિકાના કહેવાથી રોકવામાં આવ્યું છે. કે શા માટે રોકવામાં આવ્યું છે એ પ્રશ્ન છે. પરંતુ જો હવે કૂટનીતિથી આપણે હવે શું મેળવશું ટેબલ મંત્રણામાં, એ મોટા પ્રશ્ન છે. શું પાકિસ્તાન આપણને પીઓકે ટેબલ મંત્રણામાં આપી દેશે? પાકિસ્તાન આપણને જે આપણા ત્રાસવાદીઓ હજી અને ત્યાં છે એ આપણને આપી દેશે? આપણે શું આટલો બધો વિશ્વાસ રાખીએ ને? આટલી બધી આપણે મૂર્ખામી કદાચ કરીએ એમ હજી એના ઉપર વિશ્વાસ આપણે રાખીએ? એ મોટો પ્રશ્ન છે. અને એવી અનેક બાબતો છે કે પાકિસ્તાન જે સમજો કે ત્યાં ત્રાસવાદી જે ફેક્ટરી એક ટાઈપની ચલાવે છે, પ્રોડક્શનની, ત્રાસવાદીઓ મોકલે છે, તો એની ત્રાસવાદીઓના જે બધા સેન્ટર્સ છે, ટ્રેનિંગ સેન્ટરો, જે ફેક્ટરી છે, શું એ બંધ કરી દે છે? એ પ્રશ્ન પણ થાય છે. એટલે એની ઉપર વિશ્વાસ કેટલો રાખવો, કેટલો ના રાખવો, એ મોટો પ્રશ્ન છે. આપણે ચોક્કસ જાણીએ છીએ કે ભાઈ યુદ્ધ કરવું એ ઉચિત નથી, પરંતુ આપણી પાસે અત્યારે બીજો કોઈ રસ્તો જ નથી. પાકિસ્તાને આપણને શું આપ્યું છે એટલા વર્ષોમાં આપણે એ જ જોયું છે. અને જે રીતે મીડિયાએ અને શાસકોએ એક બાજુ વાત ફેલાવી હતી કે પાર્થને કહો ચડાવે બાણ, અને
ઓચિતાના 2 દિવસમાં પાર્થને શું જ્ઞાન થયું કુરુક્ષેત્રના મેદાનમાં કે આ યુદ્ધ ઉચિત નથી, આનાથી નિર્દોષ લોકો મરે છે, આમાં ખર્ચા મોટા થાય છે, આ તો હવે કૂટનીતિથી જ સોલ્વ થશે. એટલે કઈ કૂટનીતિ? શું હવે આ બિહારનું ઇલેક્શન એકાદ મહિના પછી છે, એ સમય ઉચિત છે? કઈ કૂટનીતિ? હવે દેશ પણ એ પ્રશ્ન કરે છે, કેમ કે દેશ તો આરિયા પારની વાત લઈને બેઠું છે, એક આશા લઈને બેઠું છે કે હવે આની સાથે ટેબલ મંત્રણા ક્યારેય ન હોય, એ શક્ય જ નથી. હવે માત્ર એક નાની એવી વાત કરીએ, તમે એની સાથે મંત્રણા કરો છો. આપણે ત્યાં પાકિસ્તાનીઓ હમણાં બહાર આવ્યા છે, પાકિસ્તાનના લોકો ગેરકાયદેસર રીતે ઇન્ડિયામાં રહે છે. તો શું એ કૂટનીતિ એ લોકો પાકિસ્તાનને પોતાના નાગરિકને પણ સ્વીકારવા તૈયાર થઈ જશે? ત્યાં પણ ના પડશે. એને બોર્ડર જ સીલ કરી દીધી છે. એ જ રીતના આપણી પાસે કૂટનીતિ છે, એટલા બૌદ્ધિક માણસો છે, માન્ય છીએ, તો બાંગ્લાદેશીઓને હજી કોઈ નિર્ણય આપણે નથી લાવી શકતા. કૂટનીતિ આપણી સક્સેસ નથી, છે મહદઅંશે સક્સેસ જે પ્રમાણમાં હોવી જોઈએ નથી. એટલે જરૂરિયાત યુદ્ધ એ જ કલ્યાણ એવું દેખાય છે. બાકી આ આશા નઠારી છે, અથવા કૂટનીતિ એ પણ કહી શકીએ કે બિહારની ચૂંટણી. હાજી મુકેશભાઈ, હવે આપનો મત જાણવો છે. આ હાલની જે પરિસ્થિતિ, પીએમ તરફથી એક જે સંદેશ આપવામાં આવ્યો છે, પરંતુ આ પરિસ્થિતિઓને લઈને સવાલ અનેક છે. વિપક્ષે પણ ક્યાંક ઘણી એવી માંગણી કરી છે, સંસદ સત્ર બોલાવવાની માંગણી કરી હતી, અને એવું ઘણી બાબતો લઈ વિપક્ષના નેતાઓના નિવેદનો પણ સામે આવ્યા. આ પરિસ્થિતિને આપ કઈ રીતે જુઓ છો, શું કહેવા માંગશો? સૌપ્રથમ જ્યારે 26 જેટલા આપણા પર્યટકોને પહેલગામની અંદર આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતાર્યા, ત્યારથી જે આખા એ ભારત દેશમાં આક્રોશ હતો, અને જે ભારત દેશની સરકારે અને સેના સાથે સલાહ મશવરા કરીને જે નિર્ણય લીધો, એની અંદર ભારત દેશની તમામ વિપક્ષી પાર્ટીઓ અને 140 કરોડ લોકો એક થઈ અને જે વહીવટ કરતા એટલે કે પ્રધાનમંત્રી કે સરકારને કહ્યું કે દેશના હિત માટે બદલો લેવા માટે જે કંઈ કરો, અમે સૌ સાથે છીએ. જેમ કૌરવ અને પાંડવોમાં એમની સામે જે આવ્યા તો કે અમે 105 છીએ. આ એક એકતાનું દર્શન ભારતની અંદર આપણે કરાવ્યું, અને જે રીતે સ્ટ્રાઇક કરવામાં આવી ને આતંકવાદીના જે અડ્ડાઓને નેસ્ત નાબૂદ કર્યા એવું કહેવાય છે, અને આતંકવાદીઓનો ખાત્મો પણ બોલાય એવું કહેવાય છે. ભલે એ લોકો સ્વીકારે નહીં, પણ એક વસ્તુ ઉડીને આંખે આવી કે પાકિસ્તાનની અંદર જ્યારે એમના જનાજા નીકળતા હતા, ત્યારે પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ એમના જનાજા ઉપર હતા. એ ખરેખર સાબિત કરે છે કે પાકિસ્તાન આજે પણ આતંકવાદીઓની સાથે છે, એ સાબિત થાય છે. બીજી વાત એવી છે કે જે રીતે ખૂબ સરસ સ્ટ્રાઇક થઈ, આતંકવાદીઓને અને પાકિસ્તાનને સબક મળ્યો, એવા સંજોગોમાં જેમ કે ટ્રમ્પ દ્વારા જે કંઈ કાર્યવાહી કે વાત કરવામાં આવી અને આપણે સીઝ ફાયરનું એલાન કરવામાં આવ્યું અને સીઝ ફાયર થયું, એના પછી ટ્રમ્પ જસ પણ લઈ લીધો એમણે કે ભાઈ અમારા કહેવાથી, અને એમ કે ધંધો અમે બંધ કરી દઈશું, બંનેને કહ્યું એટલે સીઝ ફાયરનું માનવામાં આવ્યું અને આપણે યુદ્ધને વિરામ આપ્યો. અને આપણા પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે આ એક યુદ્ધ જે છે એ આપણે હજી દફતરે કર્યું છે. કાયદાની ભાષામાં કહીએ ને તો એને હાલ પૂરતું દફતરે કર્યું છે. આ યુદ્ધનો વિરામ નથી કે પત્યું નથી. અને આપણી લડાઈ આતંકવાદ સામે છે, પીઓકે સામે છે. કોઈ બે વસ્તુ એક સાથે ન થઈ શકે, આવી બધી ઘણી વાતો પ્રધાનમંત્રીશ્રીએ કરી. વાત એવી છે કે જે રીતે આ યુદ્ધ જે હદે અટક્યું અને જે રીતે અટક્યું, એમાં વાત એવી છે કે તમે કોઈ વસ્તુ અમે ને તમેમાં આ સરકાર ન પડે એ વધારે સારું છે. કારણ કે આજે દરેકની સંમતિથી આખા દેશ એક થઈ અને ભારત દેશની ત્રણેય દળોની સેનાએ આ કાર્યવાહી પૂર્ણ કરી છે. મેં કેટલીક ડિબેટમાં જોયું તો સરકારના પ્રવક્તાઓ કેમ કે રસોઈઓ બદલાય ને એટલે રસોઈ બદલાઈ જાય એનો ટેસ્ટ બદલાઈ જાય, એટલે કે હા અત્યારે એવી નવું ભારત છે અને આધુનિક ભારત છે કે એના હિસાબે સ્ટ્રાઇક થઈ અને આતંકવાદીઓનો સફાયો કર્યો. એકચ્યુઅલી આતંકવાદીઓનો પૂરો સફાયો થયો છે કે નહીં એ તો એ અવળચંડુ પાકિસ્તાન હવે શું કરે છે એના ઉપર ખબર પડશે. આપણે માનીએ છીએ કે આપણે જે ધ્વસ્ત કર્યા એમાં ક્યાંક ને ક્યાંક આપણને સફળતા મળી, પણ હજી એ આપણે જાણવાનું બાકી છે. પણ મારું એવું ચોક્કસ કહેવું છે
કે અમે ને તમે કરતાં આપણે સૌએ આ કર્યું એવું કહેવું જરૂરી છે. જી. અને અમારા યુવા નેતા રાહુલજી, પ્રતિપક્ષ નેતા રાહુલજી અને રાષ્ટ્રીય પ્રમુખ ખડગેજી અને વિરોધ પક્ષે એક એવી માંગણી કરી છે જે સરકાર પાસે કે ભાઈ એક સત્ર બોલાવવામાં આવે સ્પેશિયલ, એની અંદર આ યુદ્ધલક્ષી અને યુદ્ધમાં હું કહું છું ભારત સરકારે કર્યું, સેનાએ કર્યું, વિપક્ષોએ સાથ આપ્યો, અમેરિકાએ શું કર્યું, ચીને શું કર્યું, આ વસ્તુની ચર્ચા જો કરવામાં આવે તો મને એમ લાગે છે કે જે રીતે ભારત દેશની જનતા ઈચ્છતી હતી, જોતી હતી, સમજતી હતી કે જે સ્ટ્રાઇક થયા પછીની રાત જે હતી એ એવું બહાર આવતું હતું કે જાણે આપણે પાકિસ્તાનને ઉડાવી દીધું, રાવલપિંડી ને આ ને એરબેસ ને બધું ખતમ કરી નાખ્યું. એ બીજા દિવસે જ્યારે સાચો ચિતાર આવ્યો ત્યારે એવું કશું હતું નહીં. જે પહેલી સ્ટ્રાઇક થઈ એની અંદર આપણને સફળતા મળી, એના પછી લગભગ કંઈ નહોતું. હા, એક વાત આપણે માનવી પડે કે આ વખતે આ સ્ટ્રાઇકની અંદર આપણા કોઈ જવાનને ક્યાંય જાનહાનિ થઈ નથી, સિવાય કે એ જે ગોળીબારી જે LOC પર કરે છે એનાથી 100% આપણને ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે, જે કાયમ એની અવળચંડાઈ કરે છે એનો એક નમૂનો છે. એક હવે બીજી વાત કરું, કેટલાક લોકો એવી વાતો કરે જે ભારત દેશની અત્યારે હાલ ચાલતી સરકાર અને જે રીતે હાલનો માહોલ એની અંદર હું એવું માનું છું કે કોઈ પણ પાર્ટી, કોઈ પણ સરકાર, એના જે કોઈ પ્રવક્તાઓ કે કાર્યકર્તાઓ કોઈએ પોતાના હાઈકમાન્ડને, એમાં દરેક જણ આવી ગયા, વહાલા થવા માટેના એવા કોઈ સ્ટેટમેન્ટ ન કરવા જોઈએ કે 240 સીટો છે ને એટલે આટલું જ યુદ્ધ થાય. આવા પ્રકારના સ્ટેટમેન્ટો કરી અને ભારત દેશની અંદર અરાજકતા કે નારાજગી કે આ બાબતે ફેલાવવાની જે કોશિશ થઈ રહી છે એ ન થવી જોઈએ. શ્રેય લેવાનું બંધ કરો, ભારત એક થઈ આતંકવાદ નાબૂદ કરવાની કોશિશ કરો, POK લેવાની કોશિશ કરો, પાકિસ્તાનને ધૂળ ચાટતું કરો. અને છેલ્લો એક પોઈન્ટ કહેવા માગું છું કે જે રીતે વાત થઈ કે રસોઈયા બદલાય એટલે ટેસ્ટ બદલાઈ જાય, તો 100% બે કાન પકડીને કબૂલ કરું છું કે આધુનિક ભારતમાં 1971માં જે રસોઈયા હતા ને સાહેબ, અમેરિકાએ જહાજ મોકલી દીધું હતું એ વખતે પાકિસ્તાન જોડે કે તમે અમે સાથે ઊભા છીએ. અને ઇન્દિરાજીએ કોઈને ગણકાર્યા નહોતા, આપણી ભારતની સેનાએ કોઈને ગણકાર્યા નહોતા, પણ એક તબક્કે 2 ટુકડા કરી નાખ્યા બાંગ્લાદેશ. એટલા માટે કે એ જે ત્રાસ હતો પાકિસ્તાનનો એ પૂર્વીય વિસ્તારમાં, એ લોકો 10 લાખ લોકો શરણે આવ્યા હતા. અને એવા સમયે જ્યારે ભારત દેશના વડાપ્રધાન એકલા નહીં, આપણા ભારત દેશની સેના, આપણા ભારત દેશના એ વખતના વિપક્ષી નેતાઓ, દરેક નેતાઓ, એ વખતની કૂટનીતિ, એ વખતના વિચારો એવા હતા કે જ્યારે સત્તાધારી પક્ષ આવા કોઈ મુદ્દે વાત કરે તો સાહેબ દરેક નેતાઓ સાથે ઊભા રહેતા. એનું સીધું ઉદાહરણ વાજપેયીજી અને રાજીવજી ને ઇન્દિરાજી છે. એટલે મારું એવું કહેવું છે આ મુદ્દે કોઈ રાજનીતિ ન થાય, એવા સ્ટેટમેન્ટ ન થાય કે જેથી કરીને આગામી દિવસોમાં આપણે કોઈ આવી સ્થિતિ આવે તો આપણે એક રહેવું પડે. નિલેશભાઈ, તમામ આપણે મત સાંભળ્યા, વિશ્લેષકજીએ જણાવ્યા, આપણા વિપક્ષ તરફથી પણ જે મુદ્દાઓને લઈને વાત કરવામાં આવી, પરંતુ શું ખરેખર ભારતનું જે માઇન્ડસેટ છે એ દેખાઈ રહ્યું છે? ભારતીય સેના દ્વારા પણ જે બ્રીફિંગ આપવામાં આવ્યું હતું આપણે જોઈ રહ્યા છે, બીજેપી તરફથી તિરંગા યાત્રા પણ નીકાળવામાં આવી, શું કહેવું છે આપનું? કુંજભાઈ, આજે જે રીતે પહેલગામમાં જે હુમલો થયો એ દિવસથી જે નિર્દોષ નિર્મમ વ્યક્તિઓની જે ટેરરિઝમ જે કહેવાય કે એમની હત્યા થઈ અને એમના દીકરા સામુ, એમની પત્ની સામે એ સિંદૂર આ લોકોએ ઉજાડી દીધો, એ દિવસથી જ મોદીજી કંઈક પ્રવાસે હતા અને પ્રવાસ ટૂંકાવીને તાત્કાલિક પાછા આવી ગયા. 15 દિવસ આપણને સમય લાગ્યો કે આપણી જે સૈન્યની જે જવાબદારી હોય, કોઈ જગ્યાએ એની જે તૈયારી હોય, તૈયારી માટે, અને માહોલ બની જ ગયો હતો. આપણી લડાઈ ઓપરેશન સિંદૂર, આપણી લડાઈ આતંકવાદને ખતમ કરવા માટે હતી. પહેલગામનો જે ઘટના છે સમગ્ર વિશ્વમાં ખૂબ જ દયનીય સ્થિતિમાં પહોંચી ગઈ હતી કે ભાઈ ધર્મ પૂછીને માર્યા, ધર્મ પૂછીને એમની હત્યા કરવામાં આવીને એવા વ્યક્તિઓની કે જેમના હાથમાં લાકડી પણ નથી. સમગ્ર ભારતની 140 કરોડ જનતાને ખૂબ આક્રોશ હતો અને સમગ્ર વિશ્વમાં પણ આવું થયું કે આ કઈ રીતે બની શકે
કે એમના પરિવારની સામે, એમના બાળકોની સામે, એમના પત્નીની સામે એમનો સિંદૂર ઉજાડવામાં આવે. એ જ દિવસથી ઓપરેશન સિંદૂરનું એક પ્લાનિંગ થયું અને પહેલી વાર આવું થયું કે 9 જગ્યા કે જે પીઓકેની અંદર 5 જગ્યા છે અને 4 જગ્યા પાકિસ્તાનની અંદર આવેલી છે. આપણા બહાદુર જવાનો, આપણા સૈનિકો એ ખડે પગે જ્યારે સમગ્ર ભારત જે 22 તારીખના જે એક્શનનો આખો પ્લાન કરતા હતા કે સમગ્ર ભારતમાં છેલ્લા 25 વર્ષથી કુંજભાઈ આપણે જોયું તો કોઈ યુદ્ધ નથી થયું કે આપણે નવી જનરેશનના જે લોકો છે એને ખ્યાલ નથી કે સાયરન વાગે તો શું કરવાનું, બ્લેકઆઉટ થાય તો શું કરવાનું. તો આ સમગ્ર ભારતમાં એક પ્રક્રિયા સરકારના એક આયોજન થકી ચાલતી હતી. એ જ દિવસ રાતે જે 9 જગ્યાએ જે આતંકવાદીઓના ઠિકાના નસ્તે નાબૂદ કર્યા. પહેલી વાર આવું થયું કે આપણે ભારતમાં બેઠા બેઠા પાકિસ્તાનની એકદમ જે મિડલ કહેવાય એ જગ્યામાં ભૌગોલિક પરિસ્થિતિ જે કહેવાય કે ત્યાં પહોંચીને આપણે એમનો ખાત્મો કર્યો. અને 100થી વધારે જે આતંકવાદીનો ખાત્મો થયો ને આપણે જોયું છે કે જનાજામાં એ સરકારી અધિકારીઓને પહોંચવું ગયું. એટલે ટોપ 5 જે આપણા લિસ્ટમાં હતા એ આતંકવાદીઓને આપણે નિસ્ત નાબૂદ કર્યા. હવે આવી જાય છે કે રિટાલિએટ કર્યું પાકિસ્તાનની સેનાએ. આપણો તો મેન સિંદૂર ઓપરેશનનો જે લક્ષ્ય હતું કે આતંકવાદને મિટાવવાનો, છતાંય એમને રિટાલિએટ કર્યું, ડ્રોન મોકલ્યા અને સામે આપણા પાકિસ્તાનના જે સૈનિકો હતા એમના એરબેઝ ઉપર પહેલી વાર એવું થયું કે આપણું રાફેલના જે અમુક લોકો લીંબુ મરચાં લગાવતા હતા એ રાફેલ કામમાં આવ્યું. રાફેલ ઉપર પ્રશ્ન કરવામાં આવ્યા હતા એ રાફેલ કામમાં આવ્યું. S-400 કે નરેન્દ્રભાઈએ જે રીતે અમેરિકાએ બેન કર્યું હતું કે રશિયા અને યુક્રેનનો જે યુદ્ધ થતું ત્યારે એમને કહ્યું હતું કે રશિયા પાસેથી કોઈ વસ્તુ ના ખરીદી શકાય. પણ આ નરેન્દ્રભાઈએ S-400 દૂરંદેશી કહી શકાય કે S-400 અત્યારે એવું કામમાં આવ્યું કે સમગ્ર ભારતમાં અત્યારે આપણે શાંતિથી આપણે સૂઈ શકીએ છીએ. તો કોઈ પણ ડ્રોન આવે છે તો એને નિસ્તનાબૂદ કરે છે. બ્રહ્મોસ કે જે આપણી પોતાની સ્વદેશી DRDOના વિભાગ દ્વારા તૈયાર કરેલી હોય કે જે આત્મનિર્ભરનું એક ખૂબ ઉત્તમ ઉદાહરણ છે. આ સમગ્ર પ્રક્રિયામાં તમે જુઓ કે પાકિસ્તાનની જે જમીન હચમચાઈ ગઈ, એના એટલા ઊંડા ખાડા પડી ગયા એના એરબેસના કે એના ચાઇનાના 2 થી 3 તો પેલા કહેવાય ને કે વિમાનો આવી જાય. મુકેશભાઈ કીધું વાત સાચી છે કે પાકિસ્તાન હચમચી ગયું. મને ખૂબ આનંદ થયો કે વિપક્ષે ખૂબ જ સારી રીતે એમને મજબૂતાઈથી સરકારને એ સમયે સાથ સહકાર આપ્યો હતો. અને સમગ્ર ભારતની નાગરિકોને સૈનિકોનો જુસ્સા વધારવાની જરૂર હતી અને 3 વિંગના જે કમાન્ડરો છે એને ફ્રી હેન્ડ આપ્યા હતા કુંજભાઈ. અને એટલા જ માટે આજે આદમપુર જે PM મોદી જે ત્યાં ગયા અને ત્યાં ખોટા ન્યૂઝ ચાલ્યા હતા કે આદમપુર નિસ્તનાબૂદ થયું, S-400નો પ્લાન્ટ આખો હતો એના નિસ્તનાબૂદ કર્યો. તો મોદીજીએ આજે ત્યાં જઈને સમગ્ર વિશ્વને એ મેસેજ આપ્યો. અને પહેલી વાર આવું થયું કે કોઈ ન્યુક્લિયર જે દેશ છે એના ઘરમાં ઘૂસીને આપણે એને નિસ્તનાબૂદ કરે, એના જે કહેવાય કે એરબેઝ હતા એ નિસ્તનાબૂદ કર્યા. તો આ આધુનિક આત્મનિર્ભર ભારત છે. આજે આપણા સૈનિકોને જે ફ્રી હેન્ડ આપવામાં આવ્યા, ઓપરેશન સિંદૂર ચાલુ જ છે. ઓપરેશન સિંદૂરની જે સફળતા કહી શકાય કે જે આપણે એ વ્યક્તિઓને આપણે જે શ્રદ્ધાંજલિ આપવાની હોય, જે સૈનિકોએ ખૂબ જ મજબૂતીથી જે રીતે આ ઓપરેશન પાર પાડ્યું એ અંગે સમગ્ર ભારતના ભારતીય જનતા પાર્ટીના સંગઠને તિરંગા યાત્રા જે 13 તારીખથી આજે શરૂઆત કરીને 23 તારીખ સુધી સમગ્ર ભારતમાં એ ખૂણે ખૂણે ચાલશે. આજે ભારતનો ડંકો એવો વાગી ગયો. ટ્રમ્પના જે પણ નિવેદનો છે, નિવેદનો તમે કોઈ પણ વસ્તુ પ્રધાનમંત્રીની સ્પીચમાં ક્યારેય અમેરિકાના હસ્તક્ષેપ નથી કર્યા. બીજી વસ્તુ કે આપણે 1 કલાકમાં પાણી જળ સિંધુ જે કહેવાય કે ક્યારે આવું ભૂતકાળમાં નથી બન્યું. તો આપણે 1 કલાકમાં એ ડિસિઝન લીધો, પાણી બંધ કર્યું. આપણી ઈચ્છા હોય ત્યારે આપણે એને પાણીનો પૂર આપી શકીએ છીએ અને એ પાણી પણ બંધ કરી શકીએ છીએ. ડિજિટલ બેન કર્યું કે ડિજિટલની YouTube ચેનલો આપણે બંધ કરી. આજે પણ વિઝા બંધ રાખેલા છે. આજે પણ અટારી બોર્ડર બંધ રાખેલી છે. આપણી શરતોને આધીન કુંજભાઈ, શરતોને આધીન એમના 3:30 વાગે DGMOએ ફોન કર્યા અને પછી સીઝફાયરના આપણી શરતે
અને એ પણ શરત એવી કે હજી પણ કોઈ એટેક થશે તો સીધું યુદ્ધમાં પરિણામ થઈ જશે. એટલા માટે આપણે ક્યારેય ચૂક્યા નથી. આપણે અત્યાર સુધી ઇતિહાસ છે કે સમગ્ર આપણી જે સૈનિક છે, આખી જે લાખો સૈનિકો છે, એના બલબૂતા ઉપર સમગ્ર ભારત આજે પણ સુરક્ષિત છે. અને અત્યાધુનિક જે બંને દેશ અણુ બોમ્બ જે પોતે ધરાવે છે એવા દેશો લડતા હતા અને સમગ્ર વિશ્વને આપણા યુદ્ધ ઉપર નજર હતી. પણ યુદ્ધ પહેલો વિકલ્પ નથી કુંજુભાઈ. જી જી, આપણે આતંકવાદ સામે લડવાનું છે, કોઈ નિર્દોષ નાગરિકો સામે નહીં. એટલા જ માટે આપણા દેશના વીર સપૂતોએ કોઈ પાકિસ્તાનના ધાર્મિક સ્થળો નથી ઉડાડ્યા, કોઈ નિર્દોષ નાગરિકના નથી ઉડાડ્યો. આપણે એવાની સામે એક્શન લીધા છે કે જે આતંકવાદને સમર્થન આપતા હોય, આતંકવાદીઓનો નિસ્તનાબૂદ કર્યો છે. તો આજે આ ભારત નવું ભારત છે અને ફ્રી હેન્ડ આજે સૈનિકોનો તમે સ્પીચ જુઓ છો તો એમને ખૂબ મજા પડી કે ભાઈ આ રીતની ફ્રી હેન્ડ આપવામાં આવે છે અને આટલા અત્યાધુનિક જે સામાનો ભેગા કરેલા છે એનો પૂરેપૂરો ઉપયોગ થયો. અને વિશ્વ પણ આજે ચોંકી ગયું કે ભારત જોડે આટલી બધી શક્તિ છે ને શક્તિનો આપણે પૂરેપૂરો એ સંદેશો આપ્યો. ચોક્કસથી આ જ મુદ્દા ઉપર ચર્ચા કરતા રહીશું. આગળ મુકેશભાઈનો પણ મત જાણીશું આ મામલે. હાલ રોકાઈ એક નાનકડા બ્રેક માટે. સોનેરી ભવિષ્ય દરેક મા બાપનું સ્વપ્ન. આ સ્વપ્ન સાર્થક કરવાનો સચોટ માર્ગ એટલે યોગ. યોગથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સચવાય છે. બાળકની એકાગ્રતા, ધ્યાન અને યાદ શક્તિ વધે છે. યોગ તેમના સફળ જીવનનો પાયો પણ છે અને તેજસ્વી ભવિષ્યનો આધાર સ્તંભ પણ છે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટેની અનમોલ તકનો લાભ ઉઠાવો. સમર યોગ કેમ્પ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની વેબસાઇટ પર આજે જ રજીસ્ટ્રેશન કરાવો. ઊંચી ગુણવત્તા ધરાવતા બિયારણ એટલે વેસ્ટર્ન સીડ્સ. મગફળીમાં વેસ્ટર્ન 20, વેસ્ટર્ન 51, વેસ્ટર્ન 44, વેસ્ટર્ન અંબર અને વેસ્ટર્ન વરદાન. મગમાં વેસ્ટર્ન મહાવીર, વેસ્ટર્ન પ્રોટો. તલમાં વેસ્ટર્ન 11, વેસ્ટર્ન સમર્થ, વેસ્ટર્ન બ્લેક. બાજરી બિયારણ M45 સમૃદ્ધિનું એક જ નામ. વાવો વેસ્ટર્ન બીજ તમામ. વેલકમ બેક. સીધો સંવાદમાં વાત કરી રહ્યા હતા આતંકિસ્તાન પર આર પાર. તમામ આપણા ગેસ્ટ પેનલમાં જે ગેસ્ટ જોડાયેલા છે તમામના મત સાંભળ્યા. લાસ્ટમાં નિલેશભાઈએ પણ જણાવ્યું પીએમ મોદી આજે પહોંચ્યા હતા એરબેઝ કેમ્પ પર, સૈનિકો સાથે, સેના સાથે વાતચીત કરી, ઉત્સાહ વધાર્યો. હવે આગળ આપણે જાણીએ વિપક્ષ નેતા આપણી સાથે મુકેશભાઈ છે તે પણ જોડાયેલા છે. મુકેશભાઈ, આપનું શું માનવું છે? એક માઇન્ડસેટ સેના તરફથી પણ જે ફ્રી હેન્ડ આપવાની જે વાત કરી જણાવી રહ્યા હતા નિલેશભાઈ, આ સાથે એક મેસેજ ગઈકાલે પણ જે આપવામાં આવ્યું હતું અને આજે પણ વિદેશ મંત્રાલય તરફથી જે બ્રીફિંગ કરવામાં આવ્યું, હવે સીધી પીઓકેની જે વાતચીત થશે. ગઈકાલે પણ પીએમનું એ નિવેદન ન્યુક્લિયરનું બ્લેકમેલિંગ છે તે નહીં ચાલે, આ એક જે મેસેજ જઈ રહ્યો છે. આ તમામ મુદ્દાઓને કઈ રીતે જુઓ છો આપ, શું કહેશો? સાચી વાત છે કે વાત એવી કરવામાં આવી કે ભાઈ હવે પીઓકે સિવાય વાત નહીં થાય કે આતંકવાદમાં ઝીરો ટોલરન્સની વાત થશે તો એ તો કરવી જ પડે. કારણ કે નહીં તો વિપક્ષ સંસદ સત્ર બોલાવવાની વાત કરી છે, એની અંદર સવાલ પણ થાય કે આપણે જેના માટે લડીએ છીએ એની વાત તો તમારે પહેલાં મૂકવી જ પડે. એટલે કોઈ પણ હોય જે સરકાર, જ્યારે આપણે એક થઈને લડતા હોય ત્યારે આપણે આ વાત કરવી પડે. બીજી એક વાત એવી થઈ કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી આજે જે પાકિસ્તાન ગુલમાંગો પુકારતા હતા કે ત્યાં જઈ અને એરબેઝ જે ઉડાડી હતી એ ત્યાં જઈને અભિનંદન આપ્યા. ઠીક છે, સારી વાત છે, જવાનોએ જે કામ કર્યું છે સેનાએ એને અભિનંદન આપવા ઘટે. પણ હું એવું માનું છું કે 140 કરોડ દેશના મુખિયાએ કોઈ સર્ટિફિકેટ કે સાબિતી આપવાની જરૂર જ નથી.
કારણ કે આ દેશ ભારત દેશ છે ને એની સેના ઉપર ગર્વ છે. એને કોઈની સાબિતીની આપવાની જરૂર નથી. પાકિસ્તાન જેવા તો કંઈક આવે ને કંઈક જાય. એના લશ્કરે તોયબા હોય કે પાકિસ્તાનની કોઈ ફોઈબા હોય, એનાથી ભારતને કોઈ ફરક પડતો નથી કે ભારતની સેનાને કોઈ ફરક પડતો નથી. એ અમે જોયેલું છે. બીજી વાત એવું છે કે એવું પણ કહેવામાં આવે કે સેનાને છૂટો દોર આપી દેવામાં આવ્યો. જુઓ, જ્યારે આપણે કુંજભાઈ ક્યાંક કોઈકને મોકલીએ ને એટલે એને છૂટો દોર તો આપવો જ પડે. કારણ કે આ સેના છે, એ દરિયામાંય લડે, પાણીમાં પણ, હવામાંય લડે અને જમીન પર પણ લડે. તો એ છૂટો દોર એટલે શું? અરે સાહેબ, એકવાર જ્યારે એ યુદ્ધની અંદર કે કોઈ સ્ટ્રાઇકની અંદર જાય ને ત્યારે જેવી બોલિંગ થાય ને એવી બેટિંગ કરવાની આવે. એટલે છૂટો દોર આપણે કદાચ એમ કહીએ કે આટલે જજો ને એનાથી આગળ ના જતા તો એ ભારતની સેના છે નેસ નાબૂદ કરીને જ આવે. એટલે છૂટો દોર આપ્યા વગર ક્યારેય કશું શક્ય નથી. આ એક અગત્યની વાત કહું છું. બીજી વાત એવી છે કે એક જાણવામાં આવેલી વાત છે કે જ્યારે આ સીઝ ફાયરની વાત થઈ અને જે હુમલાઓની વાત થઈ અને સ્ટ્રાઇકની વાત થઈ અને સીઝ ફાયર પછી તરત ટ્રમ્પનું ટ્વીટ, આમાં એક વાત એવી પણ આવી છે કે અમેરિકાએ રેડિયોલોજિકલ એક્ટિવિટી શોધવા પ્લેન રાવલપિંડી મોકલ્યું હતું. આવી પણ વાત બહાર આવી છે. અને આપણે જ્યારે એર સ્ટ્રાઇક કરીને ત્યારે પણ મીડિયામાં બહાર બીજે દિવસે આવ્યું હતું કે આ સ્ટ્રાઇક કરતાં પહેલાં આપણે કેટલાય અમુક દેશોને વિશ્વાસમાં લઈને સ્ટ્રાઇક કરી છે. એટલે વિદેશ નીતિ 100% જરૂરી છે. અને જે રીતની કાર્યવાહી થઈ રહી હતી એ રીતની કાર્યવાહી વિપક્ષને અને દરેક પાર્ટીઓને યોગ્ય લાગી, એટલા માટે જ આપણે સૌ એક છે એવી વાત થઈ. અને એક વાત બીજી એવી છે કે આપણે અમેરિકા એવું કહે કે અમે ધંધો બંધ કરી દઈશું જો સીઝ ફાયર કે તમે યુદ્ધને નહીં અટકાવો તો એમાં હું એવું માનું છું કે આવી ક્યાંય કોઈ ધમકીથી ડરવાની ક્યારેય જરૂર નથી. જેટલી જરૂર અમેરિકાને આપણે અમેરિકાની છે કે આપણે ચીનની છે એટલી જ જરૂર એમને પણ છે. અને વાત એવી છે કે ચીન જે છે એની જોડે આપણો વેપાર એ હદે ચાલે છે કે જો ચીન છે ને એની ત્યાંથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ જે એ લગભગ અહીંયા જે 100 રૂપિયાની વસ્તુ પડે ત્યાંથી 50 રૂપિયામાં આવે છે. આપણે ભલે વાતો પહેલાં કરી હતી લગભગ 2 વર્ષ પહેલાં કે આપણે ચાઇનાની કોઈ વસ્તુ નહીં લઈએ, ચલે તો ચાંદ તક નહીં તો રાત તક, પણ આજે ચીન જોડે એટલો મોટો વેપાર આપણે કર્યો છે. બીજી વાત એવી છે કે જે વાતની પેલા લડાકુ વિમાનની વાત થતી રાફેલની, ક્યારેય કોઈ પણ પાર્ટી કે કોઈ પણ સરકાર કોઈ પણ આવા જહાજ ઉપર કે એના ઉપર શંકા કરે કે વાત કરે ને તો હું દાખલો આપવા માગું છું કે જે કારગિલનું યુદ્ધ જીત્યા વાજપેયીજીની સરકાર હતી એ બોફોર્સની તોપ જે કામ લાગી હતી ને એને પણ એ વખતના વિપક્ષે કે આજ ભારતીય જનતા પાર્ટીએ બહુ જ વખોડ્યું હતું અને એને બદનામ કરવામાં ક્યાંય બાકી, પણ એ જ બોફોર્સની તોપ કામ લાગી હતી. એટલે સાધન જે છે, તોપ જે છે એ કોણે લાયા, કેવી રીતે લાયા, પણ એ કામ કેવી રીતે લાગે છે અને એ પણ એક જરૂરી છે. એટલે મારું એવું કહેવું છે કે જે સિંધુ જળ કરારની જે વાત થઈ રહી છે ને એના ઉપર થોડો પ્રકાશ પાડવા માગું છું કે સિંધુ નદીનું પાણી એ બંધ કરીએ એટલે પાકિસ્તાનની જીવાદોરી બંધ થાય અથવા તો અટકે. પણ મનમોહન સિંહજીની સરકારમાં એ ડેમ બનાવવામાં આવ્યા હતા અને એ ડેમ એવા બનાવવામાં આવ્યા હતા કે આપણે આપણા મનમાં ચાહીએ તેટલું પાણી છોડી શકીએ અને ચાહીએ તેટલું રોકી શકીએ, જે આજે આપણે કરી શક્યા. નહીતર તમે એક વસ્તુ સમજો કે એ પ્રવાહ જો રોકીએ તો આપણા ભારત દેશના પણ અમુક રાજ્યોને મોટી તકલીફ પડી શકે. આ જે ગણિત સાથે પહેલાંની સરકારો ચાલી એ જ આ સરકારને ફાયદો થયો. એટલે મૂળ વાત મારી એ છે કે ભારત દેશની સામે પાકિસ્તાન સામે જે લડાઈ છે આપણી આતંકવાદ કે પીઓકેની, એની અંદર દરેક સરકારોએ જે ભૂતકાળની કામ કર્યું છે તે આજની સરકારોને પણ બેનિફિટ મળે છે. એ આપણે જાણવું ઘટે. પ્રદ્યુમનસિંહજી સરવૈયા આપણી સાથે જોડાયેલા છે. આપને પ્રશ્ન કરવા માંગુ છું. બંને પક્ષના પ્રવક્તાઓને આપણે સાંભળ્યા, પરંતુ આ એક મુદ્દા ઉપર આપણે ખાસ ધ્યાન પાડીએ કે
અમેરિકા તરફથી જે મધ્યસ્થીની વાત કરવામાં આવી, પરંતુ ત્યારબાદ એ મેસેજ આજે પણ આપવામાં આવ્યો વિદેશ મંત્રાલય તરફથી, અમારે કોઈ એવી મધ્યસ્થીની જરૂર નથી. સેકન્ડ પોઈન્ટ કે સિંધુ જળ આ સંધિને લઈને જે વાતો થઈ રહી છે, હજુ પણ એવી ઘણા લોકોમાં અસમંજસ છે. રાજકીય નેતાઓ પણ ઘણા એવા નિવેદનો સામે આવ્યા આપણે જોયા, તેને લઈને શું કહેશો? સિંધુ જળ વિવાદ ભલે અત્યારે આપણે ડિસિઝન લઈ લીધું છે, પણ ઇન્ટરનેશનલ ફોરમ ઉપર હજી એના પ્રત્યાઘાતો અલગ આવશે. એ હજી પાકિસ્તાન પણ એમાં ફાઇટ કરશે અને એ પ્રોસિજર આખી લાંબી છે. ભલે અત્યારે આપણે અટકાવી શકીએ છીએ, પણ આપણી પાસે ભલે કોંગ્રેસના મિત્રે વાત કરી એવી કોઈ આટલી મોટી સગવડ નથી એ પાણીની સ્ટોરેજ કરવાની, એટલે આપણે અટકાવીને પછી પાછા એક સાથે સમૂહમાં છોડીએ એ પ્રકારની આપણે વોર કરીએ છીએ અત્યારના સમયમાં. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એ જોવાનું છે. અને વાત કરી આપણે અત્યારે એક પ્લસ પોઈન્ટ એ છે કે વિરોધ પક્ષ આ ફેવરમાં છે, કોઈ પણ બાબતમાં વિરુદ્ધમાં નથી. ભલે રાહુલ ગાંધીની કોઈ વાત જનરલી આપણે જોઈએ છીએ ક્યાંક ને ક્યાંક વાદ વિવાદમાં હોય છે, પણ આમાં એમની સાયલેન્ટ જે છે રહ્યા છે એ પણ એક સારી વાત છે કે દેશ એકજૂટ છે. એટલે આવનારા સમયમાં જે અત્યારેનો આ જે સમય છે એમાં દેશમાં વિરોધ પક્ષ સાથે નાગરિકોએ અને મીડિયાએ આ દરેકે એક સાથે મળીને અમુક જે નેરેટિવ થાય છે, અંધભક્તિ થાય છે કે રાજકીય હિતની વાત થાય છે, એનાથી દૂર રહેવું જોઈએ. અને તો જ આપણી લોકશાહીનું અસ્તિત્વ ટકી રહેશે, તંદુરસ્ત લોકશાહી આપણે જોઈ શકશું અને આના પરિણામ સારા મેળવી શકશું. અને બીજી વાત કરી તિરંગા યાત્રાની, તો તિરંગા યાત્રા એક સારો આઈડિયા છે, જેનાથી ભલે આપણે પ્રથમ દ્રષ્ટિએ લાગે કે એક રાજકીય છે કે એમાં કઈ ખાસ નથી, કારણ કે અત્યારે આ લડાઈ સીઝ ફાયર તરીકે અત્યારે આપણે યુદ્ધ વિરામ થયો છે, એટલે તિરંગા યાત્રા કદાચ સારી આટલી બધી પ્રભાવશાળી ન દેખાય, પરંતુ એનો એક કોન્સેપ્ટ છે એ સારી વાત છે, જેનાથી રાષ્ટ્રીય એકતા દેખાય, પ્રજાઓમાં જાગૃતિ આવે અને અવેરનેસ આવે, એક સારો આઈડિયા છે. પરંતુ આપણે જોઈએ છીએ જે કૂટનીતિની વાત છે, ભારતે પ્રોક્સી વોરમાં ઘણું બધું ગુમાવ્યું છે. તો એક વાત એ પણ વિચારવાની છે કે હવે આપણે આરિયા પાર કરવાનું કે પછી કૂટનીતિમાં ઊભું રહેવાનું. આપણે જોઈએ છીએ અત્યાર સુધી આપણે અનેક નિર્દોષ લોકોને આપણે ગુમાવ્યા છે, આપણા નાગરિકોને, અને બીજી બાજુ આપણે ડોલરીય બિઝનેસની વાત કરીએ છીએ, આપણે આપણા હિતની, રોકડ હિતની. તો આ બંનેમાં મહત્વની વસ્તુ હાલના સમયમાં કઈ છે એ પ્રજાજનોએ અને દેશે નિર્ણય લેવાનો છે, નક્કી કરવાનો. પછી કોઈ પણ એક ચોક્કસ એક નિર્ણય લેવાનો છે કે આરિયા પાર કરવું કે પછી કૂટનીતિના આધારે કે રણનીતિના આધારે આપણે હજુ પણ વધારે લોકોને ખોવા, દેશને આટલું હજી વધારે નુકસાની કરવી, કેમ કે એ પાકિસ્તાન વિશ્વાસપાત્ર તો નથી. આપણે જોઈએ છીએ શાસકો થોડા ઘણા પ્રચાર ને પ્રસાર ને પ્રદર્શનમાં પણ ક્યારેક અટવાયેલા જોઈએ છીએ. માનનીય વડાપ્રધાન શ્રીએ ત્યાં જ્યાંથી આર્મી બેઝ ઉપર અત્યારે ગયા વિઝિટ કરવા, એ કોઈ જરૂરી નથી એવું મારું અંગત માનવું છે. પરંતુ એનાથી વિશેષ બીજું ઘણું બધું અત્યારે જરૂરી છે જે આપણે વિચારવા જેવું છે, અને કૂટનીતિથી મેળવી શકશું કે નહીં એ ખાસ જોવાનું છે. જી ધર્મેન્દ્રસિંહજી, આપને પ્રશ્ન કરવા માંગુ છું. જે તમામ મુદ્દાઓને લઈને ઓપરેશન સિંદૂરની ગુંજ વિશ્વ જોઈ રહ્યું છે, પરંતુ જે મુદ્દાઓને લઈને આજે વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું, હવે પાકિસ્તાન વહેલી તકે સમજી જાય તેટલું સારું છે. ન્યુક્લિયર બ્લેકમેલિંગ હવે નહીં ચાલે. પીએમએ પણ ગઈકાલે આ બાબતે જણાવી દીધું હતું. આજે જે ખાસ બીજી અન્ય ડોનાલ્ડ ટ્રમ્પને પણ જે ક્યાંક સીધો જવાબ આપી દીધો છે, એવી કોઈ મધ્યસ્થતાની વાત નથી, સેનાને ફ્રી હેન્ડ આપવાની વાત છે. આ તમામ મુદ્દાઓને લઈને આપનું શું મત છે? જી જરૂર. પાકિસ્તાન હંમેશા જ્યારે પણ ભારત સામે આવે અને ભારતથી ખતરો હોય ત્યારે એમની પાસે એક બ્લેકમેલિંગનું સાધન છે વર્લ્ડ કમ્યુનિટી સામે, કે ભાઈ અમે ન્યુક્લિયર પાવર છીએ, ન્યુક્લિયર પાવર નેશન છીએ, જો અમારે ઉપર કંઈ થશે તો અમે ન્યુક્લિયરનો ઉપયોગ કરશું. અને આપણા પ્રધાનમંત્રીએ કીધું કે અમે ન્યુક્લિયર બ્લેકમેલિંગ નહીં સહન કરીએ, અને સાચી જ વાત છે. પાકિસ્તાનને હંમેશા કાંઈ હોય તો એ ન્યુક્લિયર ઉપર આવી જાય છે. આજે આટલા વર્ષો થઈ ગયા, આપણે મુંબઈમાં હુમલા થયા હતા, જયપુર, દિલ્હી, ઘણા આપણા શહેરોમાં બ્રહ્મદાસ ટેરિસ એક્ટિવિટી,
ત્યારે પણ સરકારે કહેવાનો મતલબ ત્યારથી આજ સુધીનું આપણે મેથેમેટિક જોઈએ ભારત સરકારનું, તો આ અત્યારે આપણી કેનો મતલબ છેલ્લા સ્ટેજ ઉપર છે. આનાથી આગળ શું હવે કે તમે તમારા પેલા જે આપણે પેનલિસ્ટોએ વાત કરી કે તમારા બાળકો સામે, તમારી પત્ની સામે પતિને મોતને ઘાટ ઉતારવામાં આવે તો શું પરિસ્થિતિ થાય. તો ન્યુક્લિયર જે સ્ટ્રેટેજી છે પાકિસ્તાનની હંમેશા બ્લેકમેલિંગ રહી છે કે કોઈ પણ વર્લ્ડ કમ્યુનિટીને આજે એ કહેશે કે આજે અમેરિકા એ જ કીધું કે બને ન્યુક્લિયર પાવર દેશ છે અને ન્યુક્લિયર યુદ્ધ છેડાઈ શકે તો નુકસાન થાય, દુનિયાને નુકસાન છે. તો એ GCPT વાત લઈને પાકિસ્તાન હંમેશા ફાયદો ઉઠાવતો રહ્યું છે અને ભારતે આ ચીજનો જે પ્રધાનમંત્રીજીએ કીધું છે કે ન્યુક્લિયરનું અમે બ્લેકમેલ નહીં સહી કરી, તો આની ઉપર કોઈ ધ્યાન દેવું ના જોઈએ. ભારતીય સેનાને કહેવાનો મતલબ પૂરી છૂટ આપવી જોઈએ. અને હું તો ત્યાં સુધી કહેવા માંગુ છું કે એક્ટ ઓફ વોરનો જે સિદ્ધાંત છે ને, તે કદાચ ફ્યુચરમાં કોઈ એવી ગવર્મેન્ટ આવે ભારતમાં કે જે પાકિસ્તાન કે એની ઉપર કે ટેરરિસ્ટો ઉપર કોઈ કાર્યવાહી કરવા ના માંગતી હોય, તો અત્યારે હું સરકારને એ કહેવા માંગુ છું કે આમાં ભારતીય સેનાને હક હોવો જોઈએ, એમાં કેબિનેટની મંજૂરીની જરૂર ના હોવી જોઈએ. કાંઈ પણ ટેરરિસ્ટ એક્ટિવિટી થાય તો ભારતીય સેના જનરલ CDS નિર્ણય લઈ શકે. એમાં ડિફેન્સ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર, રાષ્ટ્રપતિ તો સુપ્રીમ પાવર છે, ડિફેન્સ મિનિસ્ટર કે પ્રધાનમંત્રીને ક્યાંય એમાં હસ્તક્ષેપ ના હોવો જોઈએ. આ સરકાર આજે છે કે વિલિંગ વાળી સરકાર છે કે કરે છે. ફ્યુચરમાં એવી સરકાર આવે કે કદાચ સૈન્યને ના કરવા દે, તો આજે જ એક્ટ કરવો જોઈએ કે આમાં આ સૈન્ય સુધી જ સીમિત છે અને જનરલોને અધિકાર હોવા જોઈએ કે કોઈ ક્યાંય પણ ટેરરિસ્ટ એક્ટિવિટી થાય તો એ સીધા એક્શન લઈ શકે. અને બીજી ટ્રમ્પની વાત કરી તો ટ્રમ્પની વાત આપણે આ બીજો ટર્મ હાલે છે. ટ્રમ્પ સાહેબ ઉપર આપણે જરાય વિશ્વાસ ના કરી શકીએ. અમેરિકાની ડિપ્લોમેસી ઉપર આપણે વિશ્વાસ ના કરી શકીએ કે અમેરિકા હંમેશા કોઈ પણ વારમાં ઇન્વોલ્વ ડાયરેક્ટ થતું નથી, ઇનડાયરેક્ટલી એમના હિતો સાધતું હોય છે. કે આજે એક સિમ્પલ વાત છે કે જે ચાઇનીઝ ટેકનોલોજી હતી એર ડિફેન્સ સિસ્ટમ, તો આજે એની દુનિયામાં કિરકિરી થઈ ગઈ કે પાકિસ્તાન પાસે ચાઇનાની જે એર ડિફેન્સ હતી એ સફળ થઈ નથી. તો એ જે વ્યાપારિક ધોરણે આપણે જોઈએ તો વર્લ્ડમાં જે દેશો ચાઇનાથી આ ટેકનોલોજી આયાત કરતા છે તો એની ઇફેક્ટ થવાની જ છે કે ભાઈ આ ટેકનોલોજી તો નિષ્ફળ ગઈ છે. તો ટ્રમ્પ સાહેબના પણ પોતાના વ્યાપારિક હિતો હશે કે ટ્રમ્પે પણ ઘણા વેપનો પાકિસ્તાનને આપેલા છે. અમેરિકાએ ઘણા વેપનો પાકિસ્તાનને આપેલા છે, F-16 થી લઈને ઘણા. જો એમાં કાંઈ થાય ને ભારત એમની ઉપર એક્શન લે અને ભારત એમને નષ્ટ કરે તો એ વેપનો ઉપર પણ એક સવાલ ઉભો થવાનો. તો આ બધા અમુક જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ ઉપર આપણે ધ્યાન આપી તો એ પણ એક કારણ હોઈ શકે કે એમને ઇન્વોલ્વ થવું પડ્યું હશે, વચ્ચે કૂદવું પડ્યું છે કે ભાઈ આને અહીંયા જ સ્ટોપ કરો. ભારત જો આગળ વધશે તો પાકિસ્તાન આપણા વેપન્સ યુઝ કરશે ને એ સફળ નહીં થાય તો આપણે કંપનીઓની આપણા વેપન્સની કિરકિરી થશે. એટલે આવા ઘણા મુદ્દાઓ છે. અને જે ટ્રેડની વાત કરી આપણે કે આજે ભારત ફાઇનાન્શિયલી જે હિત જોવાતા હોય છે તો અમેરિકા છે, ભારત છે, ચાઇના છે, પોતપોતાના હકો બધાને છે. ત્યાં અમે પહેલા પણ કીધું હતું કે ચાઇના ભલે કહેતું હોય કે અમે પાકિસ્તાનને મદદ કરશી, પણ ચાઇનાની હેસિયત નથી કે પાકિસ્તાનને મદદ કરે. એનું કારણ બતાવું છું કે આપણો જે ટ્રેડ ચાઇના સાથે છે એટલો પાકિસ્તાન કરે છે ટ્રેડ, કે આપણે એટલી આયાત ચાઇનાથી કરીશી તો ચાઇનાને પોતાના હિતો છે અને પાકિસ્તાન તો એક કંગાળ રાષ્ટ્ર છે. એને તમે ગમે એટલી હેલ્પ કરશો તો એનો કોઈ ઉદ્ધાર થવાનો નથી, કારણ કે અહીંયા ટેરરિસ્ટ જ પેદા થાય છે, બીજું કંઈ થતું જ નથી. ટેરરિસ્ટની નર્સરી છે અને એનો આજે આપણે 1989 થી આ એક્ટિવિટી ટેરરિસ્ટ એક્ટિવિટી ચાલુ છે, કાશ્મીરમાં ચાલુ થઈ અને ત્યારથી અત્યાર સુધી આપણે બંને કન્ટ્રીઓનો હિસાબ લગાવીએ તો અરબો ખરબો રૂપિયા આપણે ખર્ચ કર્યા છે એ લોકોએ ટ્રેન કરવા માટે, આપણે સ્ટોપ કરવા માટે. તો આ વ્યાપારિક હિતોને ધ્યાનમાં લઈ અમેરિકા વચ્ચે કૂદ્યું હોય છે. બાકી પેલા તો એમના જે કહી દીધું હતું કે અમારે ભારત પાકિસ્તાનના ઝઘડા કાંઈ લેવા દેવા નથી. પણ જ્યારે આમાં 2-3 ચીજો છે કે ન્યુક્લિયર અને એમના વેપન્સ, એની કદાચ એમ વેપન્સની કિરકિરી થાય એના કારણે ટ્રમ્પે આ વચ્ચે કૂદવાની
એમ કોશિશ કરીએ છીએ અને એ લોકોએ આના વ્યાપારિક ધોરણે કે અમે ભાઈ વ્યાપાર બંધ કરી દઈને આ તે કાંઈ પણ ડિપ્લોમેસી હશે તે ફ્યુચરમાં સામે આવશે. ઓકે નિલેશભાઈ, શું કહેવા માંગશો હવે આપ? કેમ કે અન્ય દેશના વલણની લઈને પણ ઘણા લોકોમાં એવું અસમંજસ છે, ક્યાંક એવા સવાલો પણ ઘણા એવા છે. શું કહેવા માંગશો આ મામલે? કુંજભાઈ, લેકિન કિંતુ અને પરંતુ ઘણું બધું થતું હોય, પણ જ્યારે લોકશાહી હોય ત્યારે સૈનિકોના જે કાર્યક્ષમતા હોય એની પર કોઈ ક્વેશ્ચન ના હોય. આપણે બધાએ આપણે માનીએ છીએ, સ્વીકારીએ પણ છીએ. સિંધુ જળ વોટર જે કહેવાય કે ઇન્ડસ વોટર ટ્રીટી, સિંધુ જળ જે કહેવાય, મુકેશભાઈ કીધું વાત સાચી છે કે ભાઈ ડેમ બનાવે એટલે ઉપયોગ થયો, પણ એમાં પણ આપણે થોડો સુધારો કરી આપું. એમને કોટ નથી કરતો, પણ એમાં સુધારો કરી આપું કે બગલીહાર હાઇડ્રોજન પ્રોજેક્ટ જે ચેનાબ નદી ઉપર આવે છે, એમાં નરેન્દ્રભાઈ આવ્યા પછી એની કાર્યક્ષમતા અને એની ક્ષમતા વધારવાનો પ્રયાસ કર્યો ને સફળ થઈ. કિશન ગંગા હાઇડ્રોજન પ્રોજેક્ટ, કદાચ આપણને એમ લાગે, લોકો ઘણા બધા ક્વેશ્ચન થતા હતા કે પાણી કઈ રીતે રોકી શકાય, તો નરેન્દ્રભાઈએ જોયું કે 70 વર્ષ 100 વર્ષમાં આપણે કોઈનું પાણી નથી રોકી શક્યા. કોઈના તરસ્યા મારવા હોય દુશ્મનોને અને દુશ્મનને એની શાન ઠેકાણી લાવી હોય તો આવું કરી શકાય. કિશન ગંગા હાઇડ્રોજન પ્રોજેક્ટ ઝીલમ નદી ઉપર આવેલો છે. એની ક્ષમતા 2018માં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પૂરી થઈ. હવે તમને એ કહ્યું કે જળ મંત્રાલય જ ભારતમાં નહોતું. આપણને કદાચ એવું લાગે, થોડું આપણે અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે. કુંજભાઈ, 30 મે 2019માં જળ મંત્રાલય બન્યું અને જળ મંત્રાલયનું કામ શું હતું કે સમગ્ર ભારતના જે જળ સંસાધન છે એને ડેવલપ કરવાનું, એને એકત્ર કરવાનું અને એને પાણીના આગળ સિંચાઈ કરવાનું, એને એકઠા કરવાનું, આવું ઘણું બધું એની પ્રગતિ થઈ શકે છે કે જે સમગ્ર ભારતને પીવાનું, ખેતીનું અને એના જે કે ડિસિલિંગનું પાણી પણ એ કહી શકાય. હવે જળ મંત્રાલયે ખૂબ જ, જે અત્યારે આપણા પ્રદેશ અધ્યક્ષ અને આપણા CR પાટીલ સાહેબ છે ભારતના, કે જળ મંત્રાલયે તાત્કાલિક ધોરણે એક્શન લીધા કે સમગ્ર પાકિસ્તાન, અત્યારે આપણે એ દરવાજા ખોલીએ છીએ તો ત્યાં પૂર આવી ગયેલું છે, આપણે જોયું છે મીડિયા અહેવાલથી, કારણ કે પાકિસ્તાનની ચેનલો આપણા ત્યાં તો જોઈ ના શકાય, અને જ્યારે આપણી ઈચ્છા થાય ત્યારે પાણી બંધ કરી શકીએ છીએ. આ જ ભારત છે. નરેન્દ્રભાઈ ઉપર ગમે તેટલા ક્વેશ્ચન થાય છે, પણ આ જ ભારત છે કે જેમને ફ્રી હેન્ડ આપ્યા. ભૂતકાળના કોઈ પણ પ્રધાનમંત્રી, બધા મારા પણ પ્રધાનમંત્રી હતા, ઇન્દિરા ગાંધીજીએ ખૂબ સારું કામ કરેલું છે, પણ ભાઈ ત્યારે કોઈ ક્વેશ્ચન નહોતા, તો આજે ક્વેશ્ચન કેમ? આજે નરેન્દ્રભાઈએ તો કરી બતાવ્યું છે. S-400, રાફેલ, બ્રહ્મોસ, આકાશ, તમે તેજસ જે કોઈ, એ સૈન્યને જે સૈન્ય એકલું નથી કામમાં આવતું, સૈન્યને આધુનિક બનાવવામાં આવે છે. વિશ્વના પ્રવાસો કરેલા છે, આંગળી ઊંચી થયેલી છે એમની પર, પણ વિશ્વમાં જઈને ત્યાંની ટેકનોલોજી કેમ આપણા ત્યાં ના બની શકે? આત્મનિર્ભર INS વિક્રાંત કઈ રીતે બની શકે? તો એ અમને એક કરી બતાવ્યું. 70,000 કરોડ આપણે બીજા લોકોને આપતા હતા બનાવવા, આજે આપણા ત્યાં એ રોજગારી ઉત્પન્ન થઈ. આજે બ્રહ્મોસનું બીજું યુનિટ ઉત્તર પ્રદેશમાં થોડા દિવસ પહેલા જ આપણે યોગીજીએ ઉદ્ઘાટન કર્યું. જોયું? તમે પ્રશ્ન કરો, પણ જ્યારે ભારતની સુરક્ષા આવે, ભારતનું સન્માન આવે, સૈનિકોનું સન્માન આવે, આત્મબળ એમનું વધારવાના પ્રયાસ કરો. રાજકારણ કરી લઈશું, આપણી જોડે ઘણા બધા વિષય છે, પણ જ્યારે પાકિસ્તાનની વાત આવે, આતંકિસ્તાનની વાત આવે, આતંકવાદીઓની વાત આવે, ત્યારે મિત્રો સાથે રહો. પછી રાફેલ ઉપર લીંબુ મરચા ના લગાવવા જોઈએ. શશી થરૂરજી કંઈક અલગ કહે છે, મલ્લિકાર્જુન કંઈક ખડકે અલગજી કહે છે, સૈફુદ્દીન કંઈક અલગ કહે છે. એટલે નરેન્દ્રભાઈ જે કરે છે ને ભાઈ, એ ઇન્દિરા ગાંધીજી વખતે હતા, નહેરુજી એ વખતે હતા, પણ ભાઈ એ વખતે કોઈ પ્રશ્ન નતા કરે, તો આજે પણ કોઈ પ્રશ્ન ના થવો જોઈએ. આજે પ્રધાનમંત્રી છે તો એમની જવાબદારી છે કે ઇકોનોમી સાચવવી, દેશના નાગરિકોને સાચવવાના, દેશની સૈન્યને સાચવવાની, કયો કરાર. અને ભાઈ હું એમ કહું છું કુંજભાઈ કે યુદ્ધ કરવા માટે કોઈ પ્રશ્ન નથી પૂછ્યું, જ્યારે સીઝ ફાયર કરવાનું આવે ત્યારે પ્રશ્ન કેમ પૂછાય છે? મને એ ખ્યાલ નથી આવતો કે આપણા ત્યાં બધા બુદ્ધિજીવી બહાર આવી જાય છે. ભાઈ આ સમય આ નતું. અરે પ્રધાનમંત્રીને તમે કઈ રીતે કહી શકો ક્યાં જવાય ક્યાં નહીં? ભાઈ પ્રધાનમંત્રી છે, 3 વાર શપથ લીધી છે, દેશના આશીર્વાદ મળ્યા છે. એ દિવાળી હોય, નવો તહેવાર હોય, એ સૈનિકોની વચ્ચે જાય છે. તમે કોઈ તહેવાર ગયેલા છો કોઈ સૈનિકોની વચ્ચે? નહીં. તો મહેરબાની કરીને આ પ્રશ્ન નહીં પૂછવાનો. એ દેશના પ્રધાન સેવક કહી શકાય છે, એ દેશના સૈનિકોની વચ્ચે ગયેલા છે. એટલે મને દુઃખ થાય છે કે જ્યારે આપણા પ્રધાનમંત્રી જ્યારે આટલા નીડર હોય, મજબૂત મળ્યા હોય, ફ્રન્ટ લાઈન પર ગયેલા હોય, ત્યારે તમે કયા પ્રશ્ન પૂછો છો ભાઈ?
તમે રાજકારણ કરો છો, આ વિષયમાં રાજકારણ ના કરાય. સમયનો તમારા અભાવ આપણા રહી જશે, બુદ્ધિજીવીઓને નિલેશભાઈ. પણ થોડું હું સૂચન આપવા માંગુ છું જી, જી, કે જી. પ્રધાનમંત્રી એક લેવલ હોય છે. તમારે જે બોલવું હોય રાજકારણ વિશે બોલો, એની નીતિઓ વિશે બોલો, પણ પ્રધાનમંત્રી એક ગરિમા હોય છે. ક્યાં જવું, કોને ચાલો, જવું, આપણે મુદ્દા શું ઉપર બોલવું, આપણે બોલવાનું. સમયનો અભાવ રહી જશે. પ્રદ્યુમનસિંહજી, 1 મિનિટનો સમય છે આપની પાસે, શું કહેશો? દેશમાં લોકશાહી છે, દેશનો નાગરિક પ્રશ્ન કરી શકે છે અને ખાસ કરીને શાસકને જ પ્રશ્ન કરે. એ કોઈ લેવલ થી વધારે સેવક નહીં, છે, આવા કોઈ સમય પણ નહીં. પ્રધાનમંત્રી હું અમને હોય. કોટ કરવા માંગુ છું કે પ્રધાનમંત્રી ક્યાં ગયા, એમને કહ્યું કે ના જવું જોઈએ. અરે ફ્રન્ટ લાઈન પર ગયા છે, એક મેસેજ આપ્યો છે પ્રદ્યુમનજી કે એ જે જગ્યા છે એ જગ્યા ખોટા ભ્રમ થઈ હતા કે ઉડાડી દીધી છે. તો પ્રધાનમંત્રીએ વિશ્વને નોંધ આપી કે આ પાછળ S-400 દેખાય છે. ધર્મેન્દ્રસિંહ, લોકશાહી છે, પ્રધાનમંત્રી પોતાની રીતે સ્વતંત્ર પણ છે પોતાના નિર્ણય માટે, એમાં કોઈ સવાલ નથી. પરંતુ હવે જે સીઝ ફાયરની વાત છે એ અમેરિકાની સાથે ખાનગી છે, એ વાત બધી બરોબર બહાર નથી આવ્યું. કાંઈક એવું ઉત્તમ હશે એવી આપણે માનીએ, એને લીધે જ મોદીજીને યુદ્ધ વિરામ નથી, યુદ્ધનો અંત નથી, માત્ર વિરામ છે એવું જાહેરાત કરવા માટે પણ આવ્યું. પણ હવે જો પાકિસ્તાન કાંઈક આમાં સરહદે ફાયરિંગ કરશે કે કાંઈક થશે તો કૂટનીતિ રણનીતિ શું હશે? માત્ર શાંતિની વાત હશે કે અમેરિકાના આદેશની રાહ હશે કે પછી બિહારના ચૂંટણીની રાહ હશે? એ મોટો પ્રશ્ન પ્રજાના જનમાનસમાં પણ છે. ચલો આ મામલે ધર્મેન્દ્રસિંહજીનો મત જાણી લઈએ આપણે. ધર્મેન્દ્રસિંહજી, આપનું શું માનવું છે? સરકારની એજન્સીઓ ભારત અત્યારે જે સ્ટેન્ડ ઉપર ઊભું છે, વિશ્વ આખું જોઈ રહ્યું છે, ભારત પણ ખૂબ જ સંયમપૂર્વક જવાબ આપ્યો. આપણે જોયું કે પહેલગામની ઘટના બની, પરંતુ ત્યારબાદ પણ ત્રણેય સેનાનું પાંખ એવું સંકલન એ જોવા મળ્યું, બેઠકો પણ થઈ, ત્યારબાદ ખૂબ જ સંયમથી એવું પ્લાનિંગ એક્ઝિક્યુટ કરીને ઓપરેશન સિંદૂર કર્યું. અત્યારે સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે ભારતની તરફ જે કાર્યવાહી ભારત કરી રહ્યું છે. શું કહેશો આ મામલે આપ? ઓપરેશન સિંદૂર જસ્ટ સ્ટોપ, નોટ એ કન્ક્લુઝન. ઓપરેશન સિંદૂર રોકવામાં આવ્યું છે, તેનો અંત નથી થયો. જી, અને હું કહેવા માંગીશ કે ઇફ યુ વોન્ટ ટુ પીસ, ऑलवेज रेडी फॉर वार. अगर आप शांति चाहते हो तो लड़ाई के लिए हमेशा तैयार रहना. આ જ રણનીતિ ઉપર ભારતે હાલવું જોઈએ. એક મારે તો એના 10 મારો, તો જ આ પાકિસ્તાનની પૂંછડી સીધી થાય. પાકિસ્તાન અત્યાર સુધી કેટલા વિશ્વાસઘાત આપણી સાથે કર્યા છે એ બધું જોવું જોઈએ. અને પાકિસ્તાનને હંમેશા 24/7 જડબાતોડ જવાબ આપવા માટે સેનાને પૂરતો પાવર આપવો જોઈએ. અને મેં પહેલા પણ કીધું કે કોઈ વિલિંગ વાળી સરકાર નહીં આવે, પાકિસ્તાનના છમકલાઓને સહન કરવા વાળી સરકાર હશે તો અત્યારે જે તમે કેબિનેટમાં કે એક લો પાસ કરી દો કે ભારતીય સેનાને, ત્રણેય સેનાના અધિકારીઓને કેવાનો અધિકાર આપવામાં આવે છે કે દેશમાં ક્યાંય પણ ટેરરિસ્ટ એક્ટિવિટી થાય તો એની રીતે એક્ટ ઓફ વોરનો અમલ કરી શકશે. જી જી. મુકેશભાઈ, શું કહેવું છે આપના? જો સૌથી પહેલાં તો એક વાત કહી દઉં, પછી બીજી 2-3 વાત છે કે એમણે કહ્યું કે 2019માં જળ મંત્રાલય થયું. જળ મંત્રાલય નહોતું. આ દેશની અંદર સરકારોમાં દરેક વિભાગો હોય, જળ મંત્રાલય ક્યાંક બીજા વિભાગની અંદર એટેચ હોય. જળ મંત્રાલય છૂટું કર્યું તો સારી બાબત છે, પણ એનાથી કોઈ જળને લગતા સમસ્યાઓ થઈ ગઈ એવું ક્યાંય હોતું નથી. ઠીક છે, એનો પ્રચાર કર્યો તો કરી શકે. બીજી વાત એવી છે કે આજે આપણે ચીન, રશિયા, અમેરિકા સાથે સાવચેતીથી ચાલવું એટલા માટે પડે કે જે તુર્કીએ પાકિસ્તાનને જે મોકલ્યા જહાજ, એ જ વસ્તુ રશિયાએ એને મોકલેલી હતી. બરાબર? એટલે ઇનડાયરેક્ટલી ક્યાં શું છે ને એ સમજવાની જરૂર છે. પણ હવે પ્રધાનમંત્રીને આપણે કંઈ સવાલ ના કરાય એટલે આપણે એમાં પડતા નથી. ટ્રમ્પ એટલે કોરોનાના સર્જક છે, આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીના મિત્ર છે, પણ આપણે એ સવાલ કરતા નથી. બીજી વાત એવી છે કે જે રીતે પાકિસ્તાનને લોનની જરૂર હતી અને લોન મંજૂર નહીં થશે એવો આશાવાદ હતો આખી ભારત દેશની જનતાને, કે જે રીતે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીની વિદેશ નીતિ, કૂટનીતિ અને વિશ્વનો પ્રવાસ, એની અંદર એક હોપ હતો. મને પોતાને, હું દિલથી કહેવા માગું છું કે આ પાકિસ્તાનની લોન મંજૂર નહીં થાય, પણ આ જે અમેરિકા છે, આ જે ચાઇના છે, એ લોકોને હળવાશથી લેવાની ક્યારેય જરૂર નથી. એની લોન મંજૂર થઈ ગઈ. અને આજે જે આપણે યુદ્ધ, આપણે કહીએ છીએ કે યુદ્ધનો વિરામ છે, અટક્યું નથી,
અમે આતંકવાદની સામે છીએ, અમે 100% નેસ્ત નાબૂદ કરીશું, 0 ટોલરન્સની વાત કરીએ, પણ મારું એક ચોક્કસ કહેવું છે કે આ જ પરિસ્થિતિનું નિર્માણ પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય ઇન્દિરાજી સાથે થયું હતું અને એમની વિદેશ નીતિ ને કૂટનીતિ જે કઈ હતી એ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન ઉપર દબાણ લાવવામાં તેઓ સફળ થયા હતા અને એટલે જ 1971માં બાંગ્લાદેશ જેવો દેશ કર્યો અને પાકિસ્તાનના ટુકડા કરવામાં સફળ રહ્યા. સમયનો અભાવ, નિલેશભાઈને આપણે છેલ્લે સાંભળી લઈએ. નિલેશભાઈ, સમયનો અભાવ છે, 1 મિનિટ છે આપની પાસે. મુકેશભાઈ મને કોટ કર્યું અને ચેલેન્જ આપ્યું તો આ વિકિપીડિયા કરો ને એટલે જળ મંત્રાલયની રચના દેખાય છે, બરાબર? એટલે આપણે થોડું ક્લિયર કરી દઈએ. બીજી વસ્તુ હું કઈ સમજતો નથી ભાઈ. બીજી વસ્તુ કે ઇન્દિરા ગાંધીજીની આપણે વાત મેં કહ્યું, ઇન્દિરા ગાંધીજી ગ્રેટ હતા, આપણે માનીએ છીએ, પણ 93,000 સૈનિકો પણ છોડ્યા, એ પીઓકે પણ છોડી દીધું જીતેલું. કોણ પ્રશ્ન પૂછવા ગયું હતું પેનલમાંથી? તમે તમારા કામ કરો છો. અરે ભાઈ, પ્રધાનમંત્રી મોદીજી સારા કામ કરે છે, સૈન્ય સારું કામ કરે છે, એને બિરદાવો. પ્રધાનમંત્રી કામ કરે છે, જ્યારે સૈનિકોએ આટલું બળ એમને દેખાડ્યું, એમની આખી જે કહેવાય મજબૂતાઈથી પાકિસ્તાનની વચ્ચે જઈને આપણે એટેક કર્યા, ત્યારે તમે રાજકારણ કરો છો. તમે વારંવાર તમે જૂની વાત કરો છો. ભાઈ, જૂની વાતમાં તો પછી હું પણ રાજકારણ કરીશ કે બે ટુકડા કર્યા. અરે ભાઈ, તમે 370 કેમ ના હટાવી? 370 કેમ ના હટાવી? એર સ્ટ્રાઇક ના સબૂત માંગતા હતા તમે સબૂત માંગતા હતા ને નિલેશભાઈ, જણાવી દો. નિલેશભાઈ, આપની વાત કુંજભાઈ સબૂત માંગતા હતા 2018 માં 2019 માં, જ્યારે આ સૈન્ય કુંજભાઈ પાકિસ્તાનમાં જઈને પીઓકે ના જે આતંકવાદીને ઉડાડ્યા હતા. પ્રધાનમંત્રી શ્રી આજે ગયા એના ઉપર સવાલ હતો જ નહીં. સવાલ એટલા માટે સમયનો અભાવ છે. સમયનો અભાવ છે. જૂની વાતો કેમ કરી? તો સમજો કે સમયનો અભાવ છે. મુકેશભાઈ, ચર્ચા સમાપ્ત કરીએ છીએ આપણે. મુકેશભાઈ, સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરવી છે. આપણી સાથે તમામ ગેસ્ટ પેનલ જોડાયા. નિલેશભાઈ, મુકેશભાઈ, પ્રદ્યુમનસિંહજી અને ધર્મેન્દ્રસિંહજી, આપ તમામનો આભાર. આપે અભિપ્રાય જણાવ્યો આ ચર્ચામાં. અંતમાં કહેવાનું એટલું થાય, આતંકિસ્તાન પર આરપાર પીએમએ પણ હુંકાર કર્યો છે, વિદેશ મંત્રાલય તરફથી પણ, સેના તરફથી પણ એક ક્યાંક માઇન્ડસેટ છે, સંદેશ આપી દેવામાં આવ્યો છે, જો ગોળી ચાલશે તો અમે પણ ગોળો ફેંકીશું, તેની સામે જડબાતોડ જવાબ આપીશું અને કાર્યવાહી કરીશું. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.